તમને ડાયાબિટીસ છે અને તમને એવું લાગે છે કે સુગર બંધ કરવાથી તમારી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, તો આ માન્યતા તમારી ખોટી છે. હા, સુગર તમારા ડાયાબિટીસ માટેનું એક મોટું કારણ બની શકે છે, પણ બીજા ઘણા બધા કારણો છે તમને ડાયાબિટીસ આવવા માટેના. પહેલું, બેઠાડું જીવન. બીજું, ખાવા પીવાની ખોટી આદત. ત્રીજું, અપૂરતી ઊંઘ. અને ચોથું, વધારે સ્ટ્રેસ લેવું. આ 4 બીજા કારણો છે જેનાથી પણ તમને ડાયાબિટીસ આવતી હોય છે. તો માત્ર ને માત્ર સુગર બંધ કરવાથી ડાયાબિટીસ ઓછી થશે, સ્ટેબલ થશે. એમ નેગેટિવ ઇમ્પેક્ટમાંથી તમે પોઝિટિવ વેમાં જાઓ અને ત્યારે જ તમે બાકીના જે કારણો છે, જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ છે, આદતો છે, એને બદલશો. જેમ કે ખાવા પીવામાં થોડું ધ્યાન રાખશો, જંક ફૂડ બહારનું બંધ કરશો, તેવી જ રીતે ઊંઘ પ્રોપર લેશો, સ્ટ્રેસ ઓછો કરશો અને દિવસ દરમિયાનની તમારી એક્ટિવિટીઝ વધારશો અને આ ડેઈલી કરશો, નિયમિત કરશો, ત્યારે પણ તમારું ડાયાબિટીસ સ્ટેબલ રહેશે અને તમે એને કંટ્રોલ કરી શકશો. ચાલો, એવા દરેક વ્યક્તિઓ સુધી આ મેસેજ પહોંચાડીએ જેમને ડાયાબિટીસ છે. વધુ માહિતી માટે વિડીયોને ફોલો કરીએ.